કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર તારીખ 12/12/2024 જે એકમ કસોટી લેવાની છે એના અનુસંધાનમાં આજે આપણે વિદ્યાર્થી મિત્રો મળ્યા છે. તો આપણે જે આવનારી જે એકમ કસોટી છે એનો અભ્યાસ અને જે ગઈ કસોટી લેવાઈ ગઈ છે એટલે કે ગયા વર્ષે લેવાઈ ગઈ છે એની સાથે આપણે તુલના કરશું તો તમને કદાચ આવનારા સમયની અંદર જે પરીક્ષા લેવાની છે 12 તારીખે એની અંદર ખૂબ જ મદદરૂપ થશે. તો આપણે ચોથી એકમ કસોટી આપણી હવે આવે છે વિદ્યાર્થી મિત્રો, તો એ આપણે ખાસ જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો. આપણી જે એકમ કસોટી આવે છે જે તમે તો ડિસેમ્બર 2023 ની જે પ્રશ્ન બેંક હતી એ પ્રશ્ન બેંકની આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચર્ચા કરવાના છે. તો આપણે ખાસ પહેલા અભ્યાસક્રમની ચર્ચા કરશું. જો અભ્યાસક્રમની આપણે વાત કરવા જવી તો અભ્યાસક્રમ છે પ્રકરણ નંબર 6, બરોબર, પ્રકરણ નંબર 6, પ્રકરણ નંબર 7, પ્રકરણ નંબર 8 અને પ્રકરણ નંબર 9. તો આપણે જે 12 તારીખે પરીક્ષા લેવાની છે 12/12/2024 એમાં પણ આ જ પ્રકરણ છે, પ્રકરણ નંબર 6, 7, 8 અને 9. તો એમ કહી શકાય કે સેમ એકમ કસોટી છે. જે 2023 જે એકમ કસોટીનો અભ્યાસક્રમ હતો એ જ અભ્યાસક્રમ આપણે આવનારી એટલે કે જે 12/12 તારીખે જે આપણે એકમ કસોટી લેવાની છે એનો અભ્યાસક્રમ પણ આ જ છે. બરોબર, ન ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો લખી લેજો. આપણો જ અભ્યાસક્રમ આ છે, બરોબર. એટલે આ જ એટલે કે પ્રકરણ નંબર 6, પ્રકરણ નંબર 7, પ્રકરણ નંબર 8 અને પ્રકરણ નંબર 9. તો એમાં બેરોજગારીનો અર્થ, પ્રકારો, કારણો, ઉપયોગો, બેરોજગારી સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજનાઓની માહિતી, તો એમાંથી પ્રશ્ન પૂછાશે. પ્રકરણ નંબર 7 માં વસ્તી વિસ્ફોટનો અર્થ અને વસ્તીના વલણો, ઊંચા જન્મદર, નીચા મૃત્યુદરના કારણો અને વસ્તી નિયંત્રણના ઉપાયો, કૃષિ ક્ષેત્ર અર્થતંત્રની કરોડરજ્જુ છે તે સમજાવો, ભારત ખેત ઉત્પાદકતા નીચે હોવાના કારણો માહિતગાર બને તે ખેત ઉત્પાદકતા વધારવા ઉપાયની ચર્ચા કરો. 1. આંતરિક વ્યાપાર વિદેશ વ્યાપારની તુલના, વિદેશ વ્યાપાર માટેના કારણો, ગત સ્વરૂપ દેશોમાં થયેલા ફેરફારો અને વેપાર તુલા, લેણદેણ તુલા, હુંડિયામણ દર વિશેની માહિતગાર બનો. આ વિશે આપણે પ્રશ્નો હશે. હવે પ્રશ્ન માળખું તો તમે બધા જાણો છો વિદ્યાર્થી, આપણે એમાં વિશેષ ટાઈમ બગાડતા નથી. હવે આપણે મૂળ મુદ્દા વિભાગ એ ઉપર આપણે આવી જઈશું, બરોબર છે. તો આપણને આવા જ પ્રશ્નો પૂછાવાના છે. આ પ્રશ્નો તમે તૈયાર કરી નાખો, લગભગ મારા ખ્યાલ પ્રમાણે વાંધો આવશે નહીં. તો પહેલો જ પ્રશ્ન છે, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે 4 માપદંડો કોણે રજૂ કર્યા છે? તો જવાબમાં રાજકૃષ્ણ, મહાલનોબિસ, કેન્સ કે રોડાન. તો આપણે બધા જાણવીએ છીએ કે આનો જવાબ આપણે પહેલી પરીક્ષામાં પણ સારી રીતે તૈયાર કરેલો છે, એટલે આપણો જવાબ આવશે રાજકૃષ્ણ. ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? સક્રિય, નિષ્ક્રિય, બાળકો કે વૃદ્ધો? તો આપણને જાણવી છે કે એમાં સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં જ આપણે બેરોજગારીનો વિચાર કરવી છે. બાળકો, વૃદ્ધોનો સમાવેશ કરતા નથી. જે નિષ્ક્રિય છે એનો પણ આપણે સમાવેશ કરતા નથી. કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? એટલે કે કઈ ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો આપણે જોઈ શકાય છે તો શ્રમ પ્રધાન, મૂડી પ્રધાન, ખેત પ્રધાન કે શિક્ષણ પ્રધાન. તો જવાબની અંદર આપણે આવશે કે જે પ્રમાણે આપણે વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરવી એમ લોકોને રોજગારી ઓછી મળે એટલે બેરોજગારીમાં શું થાય? વધારો થાય. અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? એટલે કે માંગના અભાવના કારણે ઘર્ષણજન્ય બેરોજગારી એ ટેકનોલોજી સાથે સંકળાયેલી છે. મોસમ તો એ મોસમ સાથે સંકળાયેલી છે. પ્રચંડ બેરોજગારી તો એ પણ એક છુપી બેરોજગારી છે, ખેતી સાથે સંકળાયેલી છે. તો માંગનો અભાવના કારણે જો સર્જાતી હોય તો એને કહેવાય ચક્રીય બેરોજગારી તરીકે આપણે એને ઓળખી શકાય. સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા
સર્જાતી બેરોજગારી કયા પ્રકારની બેરોજગારી કહેવાય? એટલે કે સાદા ફોનના સ્થાને સ્માર્ટફોન આવ્યા, બરોબર છે, તો એના કારણે જે લોકો બેરોજગાર પડ્યા, તો મેં હમણાં તમને કીધું ટેકનોલોજી સંકળાયેલી છે એટલે આવશે ઘર્ષણજન્ય બેરોજગારી. એટલે કે ટેકનોલોજીમાં ફેરફાર થવાથી જે લોકો બેરોજગાર પડે છે એને ઘર્ષણજન્ય બેરોજગારી કહી શકાય. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે શરૂ થઈ? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 1 જૂન 1999, 1 જુલાઈ 2015, 1 એપ્રિલ 2000 કે 1 મે 1919. તો જવાબ આપણે આની અંદર જોઈ શકાય છે. પાછળના પ્રમાણે જોવા જઈએ તો આપણો જવાબ આવશે 1 જુલાઈ 2015. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ત્યારે શરૂ થઈ હતી. ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે? બહુ અઘરો પ્રશ્ન કહી શકાય કે વસ્તી ગણતરી કેટલા વર્ષે છે અઘરો પ્રશ્ન? ખૂબ જ સહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આપણે 5મા ધોરણથી ભણતા આવીએ છીએ કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. આ કોરોના કારણે નથી થઈ, પણ આપણે અગાઉના આંકડાઓ પ્રમાણે કહી શકાય કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. 2011માં ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ વધારે છે? તો માત્ર એક જ રાજ્ય છે કે એમ કહી શકાય છે કે 1000 પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા વધારે છે. કયું? તો કેરળ રાજ્ય. 1000 પુરુષોએ 1084 સ્ત્રીઓ છે, એટલે કે 1000 પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે. ઈસવીસન 2011માં ભારતમાં દર 1000 પુરુષો સ્ત્રીનું પ્રમાણ કેટલું હતું? તો ભારતની વાત કરવામાં આવી છે ક્યારે? 1911માં. તો એ આવશે 940. બરોબર. ઈસવીસન 2011માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું? 21.8, 36.8, 72.0, 23.8. તો આપણો જવાબ બનશે 21.8. 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? અહીંયા આપણે વાત કોની કરી હતી? તો અહીંયા હતી વાત ભારતની, અને એ જ અહીંયા વાત છે ગુજરાતની. બરોબર, બાકી બધું છે. ભારતમાં પૂછે તો 940, અને એ જ સમયગાળામાં ગુજરાતમાં પૂછે તો 918. એટલું યાદ રાખજો, કારણ કે અહીંયા કદાચ ઓપ્શનમાં હું મૂકી દે 918 તો આપણે કન્ફ્યુઝ થવી ને, એટલે ધ્યાન રાખવાનું કે કયું પૂછેલું છે, ગુજરાત કે ભારત. ઈસવીસન 2011માં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું? તો મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું? 7.1. 7.1. તો જન્મદરનું પ્રમાણ, મૃત્યુદરનું પ્રમાણ, સ્ત્રી પુરુષનું પ્રમાણ. નાબાર્ડની રચના કયા વર્ષ થઈ? 1947, 1969, 1975 કે 1982. તો આપણે જાણીએ છીએ કે નાબાર્ડ એક ખેતી ક્ષેત્રની મધ્યસ્થ બેંક છે જેની સ્થાપના 1982માં થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ, ભારતમાં જંતુનાશક દવાઓના વપરાશ પ્રતિ હેક્ટર કેટલા હોય છે? પ્રતિ હેક્ટર કેટલો થાય છે? કે ભારતમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કેટલો થાય છે? તો 0.5 કિગ્રા જેટલો આપણે ઉપયોગ સરેરાશ કરવી છે, તેમ કહી શકાય. પ્રતિ હેક્ટરે આપણે આટલો જ ઉપયોગ કરવી છે, જ્યારે અન્ય દેશોમાં એનું પ્રમાણ વધારે છે. ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? કૃષિ સંશોધન માટે તો ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર ઓફ રિસર્ચ, ICAR. બરોબર, જે કૃષિ સંશોધન કરતી કામગીરી કરે છે તેમ આપણે કહી શકાય. ભારતમાં અન્ન ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અસાધારણ તો એને કહેવામાં આવે છે બીજ ક્રાંતિ, કારણ કે બીજના કારણે આપણે ઉત્પાદનમાં અનેક ગણો વધારો કરી શક્યા. આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? બરોબર, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ કે જમીન? તો આજના સમયમાં પૂછે
આજના સમયમાં પૂછે તો આપણો જવાબ આવશે નિયોજન શક્તિ એ વધારે ગતિશીલ બન્યો છે. ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશ કયા દેશોનો સમાવેશ કરી શકાય? તો પરંપરાગત આપણા ભાગીદારો કયા? તો ઇંગ્લેન્ડ કે રશિયા, જાપાન અને ચીન, મધ્ય એશિયાના દેશો કે ઓસ્ટ્રેલિયા? તો જવાબની અંદર આપણો આવશે ઇંગ્લેન્ડ, કારણ કે આઝાદી સમયે આપણે એની સાથે સંકળાયેલા હતા, અને રશિયા તો એ આપણા પરંપરાગત ભાગીદાર છે. લેન્ડ એન્ડ તુલામાં કેટલા ખાતા છે? તો 2 ખાતું. બરાબર, લેન્ડ એન્ડ તુલામાં ચાલુ ખાતું 2 ખાતા હોય છે. એમાં વેપાર તુલા એટલે શું? ચાલુ ખાતાની તુલા, મૂડી ખાતાની તુલા, વસ્તુ વેપારની તુલા કે સેવા વેપારની તુલા? તો જવાબમાં આપણે આવશે વસ્તુ વેપાર. વેપાર તુલામાં દ્રશ્ય બાબત હોય. બરોબર, અહીંયા લખેલું છે, કાઉન્સમાં લખેલું હોય દ્રશ્ય વસ્તુ. બરોબર, તો પણ આપણે ખાસ યાદ રાખવાનું. તો આપણા વિદ્યાર્થી મિત્રો 20 MCQ હતા. 20 MCQ માંથી આપણને 5 MCQ આપણને આપણા શિક્ષક દ્વારા પૂછવામાં આવશે. વિભાગ બી ને આપણે ઝડપથી જોઈ લઈશું. વિકસિત દેશોમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે? તો ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. કઈ મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે? તો કે 1929 અને 30માં અમેરિકાની અંદર જે મંદી આવી, તો એ મંદીને વિશ્વ મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું કયું સૂત્ર આપવામાં આવ્યું હતું? હર ખેત કો પાણી. શું આપવામાં આવ્યું હતું? હર ખેત કો પાણી. બરોબર, આ સૂત્ર આપણને કે હર ખેતરને પાણી, દરેક ખેતરને પાણી મળે. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો આપણે 25 સપ્ટેમ્બર બરોબર 2014માં એ શરૂ કરવામાં આવી. કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે? તો 15 થી 64 વર્ષના. ભારતમાં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ આપણે કહી શકાય માળખાગત. ત્યારબાદ વય જૂથના સર વસ્તીની વહેંચણી એટલે શું? એટલે કે ભારતની કઈ વય જૂથમાં કેટલું પ્રમાણ છે જાણવાનું કામ વય જૂથ પ્રમાણે કરવામાં આવે છે. બાળ મૃત્યુ દર એટલે શું? તો કે દર 1000 બાળકોએ દર વર્ષે 1000 બાળકોએ 1 વર્ષ કે તેથી ઓછા વર્ષ માટે જે બાળકનું મૃત્યુ થાય છે, તો તે બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. કે દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને આપણે બાળ મૃત્યુ દર કહેવાય. મૃત્યુ દર એટલે શું? તો મૃત્યુ દર કે કોઈ એક વર્ષ દરમિયાન 1000 વ્યક્તિએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા, અહીંયા બાળકો નહીં આવે, અહીંયા કોઈ પણ આવશે, બરોબર, એટલે મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુ દર કહે છે. બરોબર છે. તો આને પણ 1000 સાથે ધ્યાનમાં લેવામાં આવેલા છે, અને આને પણ 1000 સાથે ધ્યાનમાં, પણ આયા બાળકોના મૃત્યુની વાત છે, અને આયા દરેક આવી ગયા. બરોબર, એટલે ધ્યાન રાખજો, ભૂલ ન થાય. મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર. જાતિ પ્રમાણ એટલે શું? તો કે 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણને શું કહેવાય? જાતિ પ્રમાણ, સેક્સ રેશિયો, અથવા તો સ્ત્રી પુરુષનું પ્રમાણ, એમ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. કુટુંબ નિયોજન એટલે શું? તો કે આયોજિત માતૃત્વ અને પિતૃત્વ માટેની આખી વ્યવસ્થા. 2 બાળકો વચ્ચેનું અંતર કેટલું રાખવું, તો એ વગેરે કુટુંબ નિયોજનની અંદર એનો સમાવેશ કરવામાં આવેલો છે. ભારતમાં નવી વસ્તી નીતિ 2000 માટેની સમિતિની રચના કોના વડપણ હેઠળ થઈ હતી? તો ડોક્ટર MS સ્વામીનાથ. ડોક્ટર MS સ્વામીનાથન, બરોબર, એના વડપણ હેઠળ
થઈ હતી. રોકડિયા પાકના કોઈ પણ બે ઉદાહરણ આપો. હવે આ તો રોકડિયા પાકના બે પણ ઉદાહરણ લખવા એટલે તો આપણા માટે શું હોય, રમતની વાત છે. પન્ના ભર દે, બરોબર છે. ખાલી બે જ ઉદાહરણ લખવાના છે, તો એ આપણે આપણા પાકના નામ લખી નાખવી. ધાન્ય પાક સિવાયના ગમે તે એ આવી જાય. મગફળી છે, કપાસ છે, શેરડી છે, એરંડા છે, જીરું છે, આ બધાનો સમાવેશ આપણે રોકડિયા પાકમાં કરી શકીએ. નાબાર્ડનું પૂરું નામ શું? તો કે નેશનલ એગ્રીકલ્ચર બેંક ઓફ રૂરલ ડેવલપમેન્ટ, જે આપણી મધ્યસ્થ બેંક છે તેમ આપણે કહી શકાય. બરોબર, તો એ નાબાર્ડનું પૂરું નામ છે એ પણ યાદ રાખજો, નેશનલ ફોર એગ્રીકલ્ચર બેંક ઓફ રૂરલ ડેવલપમેન્ટ. ભારતમાં આધુનિક ખેતીનો જન્મ કયા વર્ષથી થયો? તો જ્યારે હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ 1966 થી, ત્યારથી આધુનિક ખેતીની શરૂઆત થઈ. ત્યારબાદ ખેત ઉત્પાદનની ગુણવત્તા અનુસાર પાકોનું વર્ગીકરણ કરવા કઈ પ્રથા દાખલ કરવામાં આવી? તો એક માર્ગની પ્રથા. કઈ પ્રથા દાખલ કરવામાં આવી? એક માર્ગની પ્રથા દાખલ કરવામાં આવી. ભારતમાં બીજી પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ? તો કે 1956 થી. વિદેશ વેપાર એટલે શું? કે દેશની બહાર થતા વેપારને આપણે શું કહેવાય? વિદેશ વેપાર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં વેપાર વધારવા શેનું આયોજન કરવામાં આવતું હતું? તો કે વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ. બરોબર, વાઇબ્રન્ટ ગુજરાત સમિતિની રચના કરવામાં આવી છે. અને આંતરિક વેપાર એટલે શું? તો કે દેશની અંદર થતા વેપારને આપણે આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા આ પ્રશ્નો હતા. વિભાગ સી ના પ્રશ્નો આપણે જોઈ લો વિદ્યાર્થી મિત્રો. સંપૂર્ણ બેરોજગારીનો અર્થ સમજાવો. ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ. તો આમાં એક ગુણ અર્થનો આવશે, એક ગુણ ઉદાહરણનો આવશે. બરોબર વિદ્યાર્થી મિત્રો, એટલે બેયનો એક એક ગુણ છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે બચત મૂડીરોકાણનો નીચો દર જવાબદાર છે. ટૂંકમાં સમજાવો. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. ટૂંકમાં સમજાવો. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી? બે પ્રશ્ન. ક્યારે એ જવાબ લખવાનો, કયા ઉદ્દેશથી, બે જ વસ્તુ લખવાની, વધારાનું કાંઈ લખવાનું નથી. નીચી ઉત્પાદકતા માટેના વસ્તીનું ભારણ એક પરિબળ, જે વસ્તી ભારણ છે એ જ લખવાનું છે. ખેત ઉત્પાદકતા વધારવા માટે ખેત ધિરાણ વિશેની માહિતી, એ પણ એક મુદ્દો જ છે. ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે? તો એ તમારે સમજાવવાનું છે. લોકોનું જીવન ધોરણ વધારવા ખેતી ક્ષેત્રનો ફાળો સમજાવો અને હરિયાળી ક્રાંતિના બીજા નામો જણાવો. તો આ હતા 2 ગુણના પ્રશ્નો. 3 ગુણના પ્રશ્નો ઝડપથી જોઈ લેવી. તો 3 ગુણના પ્રશ્નો તો આપણને 6 જ આપ્યા છે. બરોબર, વસ્તી વિસ્ફોટ વિગતે સમજૂતી આપો. નીચા મૃત્યુદરના કારણો જણાવો, ગમે તે 3. ભારતમાં ઊંચા જન્મદરના આર્થિક કારણો સમજાવો. વેપાર તુલા અને લેનદેન તુલા વચ્ચેનો તફાવત. મૂંડિયામણ દર પર ટૂંક નોંધ. લેનદેન તુલાના ચાલુ ખાતું અને મૂડી ખાતા વિશેનો તફાવત. હવે ખાસ આપણે વિભાગ એ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તમારે આમાંથી જ પૂછાશે, એટલે કે આ પાઠમાંથી જ પૂછાશે. આ 7મા ચેપ્ટરનો પાઠ છે, જે આપણે બોર્ડમાં પૂછાવાનો છે, તો આપણે એમાંથી જ આવશે. વસ્તી નિયંત્રણના ઉપાયો, એ પણ એ જ છે 7મા ચેપ્ટરમાંથી. ભારતમાં જાતિ પ્રમાણ, જો આ પ્રશ્ન રહ્યો ને 5 ગુણમાં પૂછેલો છે, બરોબર છે. એટલે થોડુંક વિચારીને લખજો, નકર ભેગું નહીં થાય, કારણ કે એક જ પેજમાં તમારે પ્રશ્ન પૂરો થઈ જશે. થોડુંક તમારી રીતે અપડેટ કરીને લખવું પડશે, તો એ 5 ગુણનો પ્રશ્ન બનશે. આ પ્રશ્ન 8 ગુણનો, આ ચેપ્ટર 7નો, પછી આ પણ 8નો. ખેત ઉત્પાદકતા વધારવાના ટેકનિકલ પરિબળો, સંસ્થાકીય પરિબળો. ભારતમાં જુદા જુદા વર્ષમાં સ્ત્રી પુરુષનું પ્રમાણની આપણે આંકડાકીય માહિતી. પાસેની સ્તંભ આકૃતિ વિશ્લેષણ કરો. તો આ 7મા ચેપ્ટરનો પ્રશ્ન બની ગયો. બરોબર. તો ટૂંકમાં આપણને 7મા ચેપ્ટર અને 8મા ચેપ્ટરના 5 ગુણના પ્રશ્નો પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જે 12 એટલે કે હવે જે આપણે પરીક્ષા દેવાની છે, એમાં પણ આ જ હશે. એટલે કે આ ચેપ્ટરના જ પ્રશ્નો હશે, ને આ ચેપ્ટરના પ્રશ્નો આવી ગયા, એટલે આમાંથી જ હશે. એમાં તમારે સમજી લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આલેખ પણ છે, તો આલેખની પણ તૈયારી કરજો. તો આ રીતે તમે જો તૈયારી કરેલી છે તો વાંધો આવશે નહીં. તો તમને જે 12 તારીખે પરીક્ષા લેવાની છે, એમાંથી 25માંથી 25 ગુણ મળે, એના માટે અત્યારથી તમને બેસ્ટ ઓફ લક. ખૂબ જ તૈયારી કરો અને ખૂબ જ સારા માર્ક લાવો.
થેન્ક યુ.